કરશનભાઈ દર્શનભાઈ ગાયો દોઈ રહ્યા હે મસ્ત મજાની વાહ ભાઈ વાહ આને કહેવાય સાચું હોનું મસ્ત મજાની કોકરેજ ગાય થાય હોના ને કિંમત એટલે 50,000 લાખ 2 લાખ 5 લાખ ગાય તો છે દેખાય ગામના ગોદરે હાજી મજા હે ગોવાળિયાને જો કરોડો રૂપિયા હોય પાછા પડે છે કે મોજ થી બધા બેઠા હે કંઠિયા હા ઓરા બા કમાન ભાઈ જો ભાઈ ગુવાથી બધા સાચું સુખ હોય મોજ કરી રહ્યા જો આખો દાડો ગાયો સારી નતારે બધા ભાઈઓ બેઠા હે મજામાં બા મજા ઓરા રામ રામ મો સાર જોવા માટે ગયો તે ઓરા પહેલી વાર ગુવાથી જોયા ભાઈ કમાન મજા આટલા ભેળા આટલો હંપ કહેવાય એટલે સારું કહેવાય ને તો ભાઈ આપણે શમશેરપુરામાં આવ્યા હા અને મસ્ત મજાનો અત્યારે સાંજનો ટાઈમ છે જોઈ શકો છો ગાયનું દોવાણ થઈ રહ્યું છે દર્શનભાઈ ગાયો દોઈ રહ્યા હે મસ્ત મજાની વાહ ભાઈ વાહ સરસ જોઈ શકો છો બા હેડ્યા હે બા એમ કે છે કે ભાઈ મારા ઢોર વાવડું બાના ઢોર જુઓ ચેવા હે ભૂરી ના રેડી એક ભાઈ નું હું ઢોર જોઈને આવ્યા પણ ભાઈ થોડી કિંમત વધારે કેમ આ હવે કર્યું ને છેલ્લે ઓલો દેરી લાગે ઓવા જેવું હોય તારું ઢોરું થોડું ઢોર છે શેકડા કટાયેલો બાપા દરવાજો જમાઈને બનાવી દીધો લાખી જેવી બતાવો તો યાર દિલ ખુશ થઈ જાય યાર આ બાજુ જો ભાઈ સાચું હોનું બધું છે ને મસ્ત મજાની ગાયો વાહ આવી ગાયો ચેક જ જોવા મળે હા મસ્ત મજાનો ઢોર બ્લેક કલર તમારે આમ લેવાની ગણતરી ખરી ના મારે લેવાનું નહીં હાલે કઈ હું તો ખાલી આવ્યો તો ગણતરી હોય તો એમ પૂછવું તો જરૂરી છે એમાં શું વાંધો ના હારી ગાય હે હારી ગાય હે અમારે હાલો કેટલા લેવાના બાપાવાના તમારે કોઈ હોય તો ખબર પડે એમ બાપા કેટલા લેવા હે તો કિંમત એટલે 50,000 લાખ 2 લાખ 5 લાખ ગાય તો છે દેખાય રહી ઉપર ગાય હમણાં ગાડી છે કરોડની તમે કરોડની માં આવી નથી હતી સાચી કરોડની માં જ ની હાલી આમની ગાય અમે વેચી મારી બીજા ભાઈ કરોડની માં થોડી ચાકરી કરો હારી બાર અઢી વર્ષની છે ચાકરી થોડી કરો મસ્ત વડવાની થઈ ગઈ આને કહેવાય સાચું હોનું મસ્ત મજાની કોકરેજ ગાય થાય શેક કરી મારી અમે તો થઈ ગયો માયાળું દેખાય ને વિશ્વાસ કેટલો કરે જો મસ્ત મજાની ગાય જો ભાઈ કોકરેજ ગાય જેને કહેવાય આમ શ્વેત કપિલા કહેતા હોય સ્વર્ણ કપિલા કહેતા હોય નસીબદાર ના ઘરે આવી ગાય હોય ભાઈઓ જોરદાર ગાય છે વાહ કોકરેજ ભાઈ મસ્ત મજાની ગાય છે હા માં માડી તમને શેકડા એક બોલાવી છે આ ભાઈ કોઈ સારી જગ્યામાં જતી હોય ને તો વ્યવસ્થિત ભાવ ભાઈ નાલવાની છે જોઈ શકો છો શમશેરપુરા હે ગાય અત્યારે વિયાણી હાલ કેટલા દામ વિયા એવું મસ્ત હે ભાઈ દોસ્તો વાગી ગયા છે સાંજે 6 અને આજે એક દિવસની બીજા દિવસે હું જઈ રહ્યો છું ફાર્મ પર
તો હેલો દોસ્તો, કેમ છો? જય ગૌ માતા, જય ગોપાલ. તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને કાલે ભાઈ ગયો તો શમશેરપુરા, બહુ મસ્ત મોજ. એના આગલા દિવસે મોણેકપુરા ગયો, ત્યાં પણ મોજ આવી. અને ગૌ માતાના પ્રત્યે ભાઈ જે પ્રેમ ભાવ મળે છે ને, એ બધો તમારો આભાર છે. તો મિત્રો, આવો નવો સપોર્ટ બનાવી રાખજો. અને ઘણા લોકોએ મને કોમેન્ટ કરી, કોલ કરે કે ભરતભાઈ વ્યાપાર કરો. એમાં કહુરી 1-2 કોમેન્ટ કરીને ટેન્શન નહીં લેવાનું. પણ કહુરીની તાકાત ના હોવી જોઈએ કે ભરત થયાની ક્યાંક કહું નેગેટિવ કોમેન્ટ કરે. એટલા માટે કરીને આપણે તમે બધા સાથ સહકાર આપો છો, ગૌ માતાની દયાથી મોજ છે. પણ એવા લોકોને ખબર પડી જોઈએ કે ભાઈ ભરત થરા બધી કોમેન્ટ વોચે છે. એટલે નેગેટિવ કોમેન્ટવાળાને તો હું મારા હાથમાં નહીં આવતો, ના કહેતા ઉલ્લાડી મેલું. પણ જય ગૌ માતા, જય ગોપાલ. તમારો આટલો બધો પ્રેમ છે ને, એમાં એક આજી નેગેટિવ કોમેન્ટ આવે ને તો મને વધુ નહીં. કેમ કે તમે આટલા લોકો મને પ્રેમ કરો છો, એ જ મહત્ત્વનું છે. તો જય ગૌ માતા, જય ગોપાલ. મળીએ આપણે હવે સીધા જઈએ ફાર્મ પર. અને ગૌ માતા શું કરી રહ્યા છે, કેમ કે 2 દિવસથી હું દુકાનનું બહારના કામમાં હતો. અને હવે આવી રીતના ટાઈમ લઈને તમને ગૌ માતાના દર્શન કરાવતો રહીશ. તો સીધા જઈએ આપણે ફાર્મ પર. પપ્પા મિલ્કિંગ કરી રહ્યા છે ગૌ માતાનું. શિવ, કેમ છો? જય ગૌ માતા, જય ગોપાલ. શિવાની ગૌ માતા મજામાં? થેન્ક યુ. ચાલ માડી, એવું તું કેમ કરે છે? માડી 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 માડી. અરે પંખુડી વગાડ્યું છું શેકડું. તમારે આવી ગયા, માફ કરજો. માડી માડી માડી. હાલો તો પારેવ બેન મોજમાં. જો પારેવને કેટલો પ્રેમ છે. હા કેમ નહીં દુઆ પણ વહેલી પડી જઈએ પેલું કમ્પ્લીટ દુઆ હાલે. એક ખરે એવું કરે બીક ના રહે, સેટ થઈ જાય જેમ ને બેટ એવું લાગે બેટ નું છે પડે. અરે હેડી એના ગોળ ખોરાવો સેટ થઈ જાય. કશો હોતો ને, 2 તો અમારે સેફટી રહે એમ. અથવા મેલ હરે ને એને ગોળ ખોરાઈ નો. હાય લાડચી મણી, કેમ છો? મોજમાં અહીંયા. કાલ તમારી જેવી ગાયો ખૂબ બધી જોઈ દો. આપણી લાડચી મણીની વાત ના થાય. હાય કાબેર હરેણ. શિંગડા બહુ મસ્ત થઈ ગયા ભાઈ, મસ્ત રોજ આવી ગયું છે ચોખ્ખું સુપર. હા મૈયા માડી 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 માડી. તો બધા મોજમાં છે ગાયો. હવે પપ્પા મસ્ત મજાની નોની છે, ઓછી છે, એટલે હાંચવાની મજા આવે છે એમને. હાય કુંજ, કેમ છો? રામેથી બધા મોજમાં છે. આ બંને પણ મોજમાં છે, જોઈ શકો છો. જય હો. હાય બેબુનું જો મસ્ત રાગ થી રો લાખી રોજી મસ્ત મજાના રાગ મરે છે. આ બંને લક્ષ્મીઓ. હવે લક્ષ્મીને કાલથી આપણે અંદર લઈ જાવ. એટલે બચારાને ઢાઢના વાવે, ઢાઢને કેમાં થઈ ગયા, એટલે કાલથી હવે એમને અંદર લઈ જવાની ગણતરી છે ભાઈઓ. તો મિત્રો આવો સાથ સહકાર આપતા રહેજો. મળીએ કાલે નવા મસ્ત મજાના વ્લોગમાં. કાલના વ્લોગમાં જોરદાર માઇક આવી જશે આપણા ફાર્મમાં લગાવવાનું, એટલે હવે મસ્ત મજાનું તમને વોઇસ આવશે. ક્યાંક બહાર જઈશ તો પણ શૂટ કરવાની મજા આવશે. તો મિત્રો મળીએ નવા વ્લોગમાં. વ્લોગ ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરતા રહેજો. તો જય દ્વારકાધીશ. અને મિત્રો હવે ગુજરાતી વ્લોગ ઓનલી બનાવવાનો છું. પેલાની અંદર કોલેબોરેશન કરી દઈશ, એટલે લોકોને હિન્દી વ્લોગનું પણ અંદર સેટ થઈ જશે. તો જય ગૌ માતા, જય ગોપાલ. મળીએ નવા મસ્ત મજાના વ્લોગમાં. બાય બાય. શિવ.